આ સાથે બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બની છે. પરિણામમાં એનડીએને પ્રચંડ બહુમત મળ્યું છે અને એનડીએએ 200નો આંકડો પાર કરી દીધો છે. બિહારમાં મોદી નીતિશની જોડી સુપરહિટ રહી છે. બીજેપી બિહારમાં પહેલીવાર સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ત્યારે જ એનડીએની સહયોગી જેડીયુએ પણ સારું કમબેક કર્યું છે. ચિરાગ પાસવાન અને તેમની પાર્ટીનું પ્રદર્શન પણ ખૂબ જ સારું રહ્યું છે. પરંતુ મહાગઠબંધનની આકરી હાર થઈ છે. 40 સીટો પર મહાગઠબંધન સમેટાયું છે અને જેથી તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીના મહાગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. તો આજ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર મયુર પરીખ આપણી સાથે જોડાયા છે. મયુરજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર આપનું. સૌથી પહેલાં શું અસર કરી ગયું, ખાસ કરીને એનડીએને આટલી મોટી બહુમત મળી છે અને બીજેપી અત્યાર સુધીની સૌથી મોટી લીડ મેળવીને સૌથી મોટી પાર્ટી બની છે? તમારું શું એનાલિસિસ છે? જુઓ, મીડિયાના વિદ્યાર્થી તરીકે એક થિયરી શીખવવામાં આવે છે અને થિયરી છે સ્પાઇરલ ઓફ સાયલેન્સની. આ સ્પાઇરલ ઓફ સાયલેન્સની થિયરી જે વ્યક્તિ રાજકારણમાં ચલાવી જાય તેને આ બિહાર જેવા રિઝલ્ટ મળે છે. હવે સ્પાઇરલ ઓફ સાયલેન્સ શું? સ્પાઇરલ ઓફ સાયલેન્સ એટલે એવો અવાજ, જે અવાજ કદી સંભળાયો જ નહોતો. એક એવો ઊંચો ટાવર, એક એટલો મોટો અવાજ જે કદી બહાર આવ્યો જ નહોતો, અને એ અવાજ જ્યારે પૂરી તાકાતથી બહાર આવે ત્યારે જે રિઝલ્ટ આવે તે આ બિહારનું રિઝલ્ટ છે. ઉદાહરણ તરીકે, કોઈ એક સેલ્સમેન કે કોઈ એક વ્યક્તિ ઘરે આવે છે, બેલ વગાડે છે, કોઈ સ્ત્રી બારણું ખોલે છે અને સામેવાળી વ્યક્તિ પૂછે છે ઘરમાં કોઈ છે? એ બેન જવાબ આપે છે ના, ઘરમાં કોઈ નથી. પેલો ભાઈ કહે છે સારું અને જતો રહે છે. પણ હકીકત શું એવી હતી કે ઘરમાં કોઈ જ નહોતું. બેલ દબાવ્યો ત્યારબાદ કોઈએ તો ખોલ્યું હતું, કોઈએ તો પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને એ છે સ્ત્રી ઘરની, જેનો અવાજ સાયલેન્ટ છે, જેનો અવાજ ચૂપ છે અને જે વોટિંગ લિસ્ટમાં 48 થી 50% જેટલી છે. આને કહેવાય સ્પાઇરલ ઓફ સાયલેન્સ. એ અવાજ, જે અવાજ રાજનીતિમાં પહેલા કદી ન સંભળાયો હોય, અને એ અવાજ ખુલીને પોતાનું વર્ડિક્ટ આપે, એને કહેવાય સ્પાઇરલ ઓફ સાયલેન્સનું બ્લાસ્ટ થવું. અને બિહારની ચૂંટણીમાં એ જ થયું છે. જ્યારે વોટિંગના આંકડા બહાર આવી ગયા હતા અને 7 થી 10% મહિલાઓએ મતદાન વધારે કર્યું હતું, ત્યારે જ એ વાતનો અંદાજો આવી ગયો હતો કે લેન્ડસ્લાઇડ વિક્ટરી તરફ એનડીએ આગળ વધી રહ્યું છે. કારણ કે સૌથી પહેલા નીતિશ કુમારે દારૂડિયા પાર્ટી બંધ કરી હતી. બિહારમાં દારૂબંધી લઈ આવ્યા. ત્યારબાદ સીધા 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખ્યા. કહેવાનો અર્થ બિલકુલ સરળ અને સ્પષ્ટ છે કે જે સ્ત્રીઓની કોઈ ગણપાટ નહોતું રાખતું, જે સ્ત્રીઓ સંદર્ભે કોઈ પ્રશ્ન નહોતું પૂછતું, જેને કોઈ ગણતું નહોતું, એવી સ્ત્રીઓને ઇનડાયરેક્ટલી નહીં પરંતુ ડાયરેક્ટલી એનડીએ સરકારે લાભ પહોંચાડ્યો. અને આ વાત દરેક સ્ત્રીને સમજાઈ ગઈ કે અમારી સાથે કોઈ ઊભું છે તો એ છે એનડીએ, નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી. અને એટલે જ્યારે હું મીડિયાના લેન્સથી જોઉં છું તો મને દેખાય છે કે આ એક સ્પાઇરલ ઓફ સાયલેન્સનો કેસ છે. સ્પાઇરલ ઓફ સાયલેન્સ જ્યારે બ્લાસ્ટ થાય ત્યારે આવા રિઝલ્ટ દેખાય. જી મયુરજી, અને ખાસ કરીને એ જ વાત હતી કે ખાસ સૌથી વધુ મતદાર મળ્યા છે, ખાસ કરીને મહિલાઓના. અને વાત કરીએ તો જે તમે પ્રોહિબિશનની વાત કરી, પ્રોહિબિશનની સાથે સાથે લો એન્ડ ઓર્ડરની વાત કરી, લો એન્ડ ઓર્ડર પણ સુધર્યું છે. અને સાથે સાથે એ પણ વાત હતી કે એમ્પાવરમેન્ટની, તો મહિલાઓને એમ્પાવરમેન્ટ કરવાની વાત હતી ને એમણે વિશ્વાસ એ જ દાખવ્યો છે. તો શું આ મોડર્ન પોલિટિક્સ છે જેને ખાસ કરીને બિહારના લોકોએ અપનાવ્યું છે? હા, આ પોલિટિક્સ આપણને બધી જગ્યાએ દેખાઈ ગયું છે. મહારાષ્ટ્રમાં દેખાયું. આ પોલિટિક્સને બહુ સારી રીતે કેજરીવાલે દિલ્હીમાં પણ યુઝ કર્યું.
અને એ જ પોલિટિક્સને બિહારમાં એનડીએ યુઝ કર્યું. જનતાને સીધા પૈસા આપો, સરકારી યોજનાઓ આપવાનો કોઈ મતલબ નથી. સરકારી યોજના એટલે સરકારી વિભાગના ધક્કા ખાવા, ટેકનિકાલિટીઝ પૂરી કરવી. સરકારી વિભાગમાં કોઈ સ્કીમ આપવી એનો સીધો મતલબ એ છે કે દિલ્હીથી નીકળ્યો હોય હાથી અને ઘરે પહોંચે ઉંદર. રેડ ટેપિઝમ, કરપ્શન, હવે આ બધી વાતનો છેદ ઉડાડી નાખ્યો. સીધા વોટરના ખાતામાં રોકડા પૈસા. હવે વોટર નક્કી કરે એને ઇન્સ્યોરન્સ ખરીદવો છે, એને દૂધ ખરીદવું છે, એને વીજળીનું બિલ ભરવું છે કે પછી એને સ્કૂલની ફી ભરવી છે. અને આ જ ફોર્મ્યુલા સીધો બિહારમાં કામે લાગ્યો છે. જી, એક વાત તમે કરી અને ખાસ કરીને એ પણ જાણવું છે, ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસ પણ આવી જાહેરાતો કરતી હોય છે મેનિફેસ્ટોના મારફતે, પરંતુ શું એમ કહી શકાય કે એનડીએને ખ્યાલ છે કે આ પૈસા જે આપવાના થાય છે, જે એમ્પાવર કરવાના થાય છે, 10,000ની તમે વાત કરી, એ એક યોગ્ય સમયે આપવાના, એ એમને ખ્યાલ છે કે કયા સમયે દેવા જોઈએ જેથી એમને ફાયદો થઈ શકે? હા, બરાબર. ચૂંટણી પહેલા આપી દેવાના, હિસાબ ક્લિયર છે. ચૂંટણી વખતે હાથમાં રોકડા હોવા જરૂરી છે. ચૂંટણી વખતે હાથમાં પૈસા હોય તો વોટ તમને મળે. અને એટલે જ ચૂંટણી પહેલા આ બધી સ્કીમો લાગુ થતી હોય છે. મહારાષ્ટ્રમાં પણ લાડલી બહેનની યોજના જ્યારે લાગુ થઈ ત્યારે ધનાધન પૈસા આપ્યા અને વચન પણ આપ્યું કે આ 1500ના 2000 કરશું, 2500 કરશું. કોંગ્રેસ પાર્ટીએ કીધું 3000 કરશું. પણ જે પાર્ટીએ ફદિયું ના આપ્યું એ 3000 ક્યાંથી આપવાની? આ વાત તો બધાને ખબર હતી. જે 1500 રૂપિયા છે એ શક્ય છે કે 2000 રૂપિયા આપી જાય. આટલી કોમન સેન્સ તો ભારતીય નારીઓમાં છે. એટલો કઈ આઈક્યુ ડાઉન નથી. અને જો કે આજે રાહુલ ગાંધીએ પોતાના ગ્રેટ ગ્રાન્ડફાધર જવાહરલાલ નહેરુને એમના જન્મ દિવસે જે ગિફ્ટ આપી છે એની એક ઘણી આકરી અને ખરાબ ટીકા થઈ છે. અને એ ટીકા એવી થઈ છે કે હવે જે કોંગ્રેસ પાર્ટી છે એની જે ટક્કર છે તે અપક્ષ અને નિર્દલીયો સાથે છે. એટલે ફિમેલ સાથે આ ફેક્ટર પણ ખરું કે શરૂથી છેલ્લે સુધી તમે પોતાનો કક્કો સાચો કરવાની જીદમાં રહ્યા કે ચૂંટણી જ ખોટી છે, વોટર લિસ્ટ જ ખોટું છે, એ વાતને લોકો માનવા તૈયાર નથી. મારી પાસે અમુક સૂચિ છે. મુઝફ્ફરપુર, અહીં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો, ભાજપ જીતી ગયું. દરભંગા, ભાજપ જીત્યું. નાલંદા, ભાજપ. શેખરીપુરા, ભાજપ. ઔરંગાબાદ, ભાજપ. ગયા, ભાજપ. પૂર્ણિયા, ભાજપ. બાંકા, ભાજપ. ભાગલપુર, ભાજપ. અને માત્ર કિશનગંજ એક જ સીટ એવી છે કે જ્યાં રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો હતો ત્યાં કોંગ્રેસ પાર્ટી અત્યારે જીતમાં છે અથવા લીડ કરી રહી છે. એટલે કે રાહુલ ગાંધીએ જેટલી જગ્યાએ પ્રચાર કર્યો હતો ત્યાં શું રિઝલ્ટ છે તે પણ અત્યારે આપણને જોવા મળ્યું છે. વોટ ચોરીનો મુદ્દો મારી દ્રષ્ટિએ લોકોએ ફગાવી દીધો છે. પહેલા ઈવીએમ ચલાવ્યું, ઈવીએમથી વોટ ચોરી પર આવ્યા. હવે આગળ શું ચલાવશે તે ખબર નથી, પરંતુ જનતા એડમિનિસ્ટ્રેટિવ આરોપો પર ભરોસો કરતી હોય તેવું અત્યારે દેખાતું નથી. અને આ બહુ મોટો માઇનસ પોઈન્ટ અને ખામી છે કોંગ્રેસ પાર્ટીની. અને યાદવ ફેમિલીએ રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યો એનો પ્રસાદ આજે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને પણ મળી ગયો છે. જી, અને ખાસ કરીને કોંગ્રેસની એ જ વાત કરીએ કે તેજસ્વી યાદવે એમનો સાથ આપ્યો, સરના મુદ્દા પર પણ સાથ આપ્યો અને સાથે સાથે વોટ ચોરીના મુદ્દા પર પણ સાથ આપ્યો. પરંતુ એક વસ્તુ મારે એ પણ પૂછવું છે, તેજસ્વી યાદવની ખાસ કરીને વાત કરીએ તો જ્યારે ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો એને જે વાયદાઓ કર્યા હતા એના ઉપર પણ લોકોએ ભરોસો નથી કર્યો, એ પણ કહી શકાય ને, કારણ કે એ પણ કારણ છે. અને એ વાયદાઓ ઉપર ભરોસો લાવી ન શક્યા અને જે જૂનો જંગલરાજનો જે પડછાયો છે તે તેમના પર રહ્યો, એ કહી શકાય. જુઓ, એક વાત તો આજે તમે ને હું બેવ ના નથી કહી શકતા કે લાલુ રાજમાં સૂર્યાસ્ત થઈ ગયા પછી સ્ત્રીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી. બરાબર છે, એક અસુરક્ષિતતાની ભાવના હતી.
આ અસુરક્ષિતતાની ભાવનાઓથી સુરક્ષિતતાની ભાવનાઓ પર એક મોટું ટ્રાન્ઝિટ રહ્યું છે. અને ટ્રાન્ઝિટ થયા પછી આ નીતિશ કુમાર જે રીતે એક સુરક્ષાની ભાવના લઈને સ્ત્રીઓ પાસે ગયા, ત્યારબાદ દારૂબંધી અને ત્યારબાદ સીધા પૈસા અને સ્ત્રીલક્ષી યોજનાઓ, અને જ્યાંથી મેં મારી આ ચર્ચાની જવાબ આપવાનો શરૂ કર્યો તો સ્પાઇરલ ઓફ સાયલેન્સ, એને સક્સેસફુલી એ ટાવર ઓફ સાયલેન્સને પોતાના પ્રતિ લાવવામાં સફળ રહ્યા. આજે તેજસ્વી યાદવને આટલું મોટું બ્લન્ડર કઈ રીતે થઈ શકે તે વિચારવાનો વિષય છે. તેજસ્વી યાદવ દરેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરે છે, એકે સ્ત્રીઓ, એકે ફિમેલ ફેસ, એકે યંગ ફેસ દેખાતો નથી. અને તેજસ્વી યાદવ જે આક્રમક રીતે વાત મૂકે છે અને જે રીતે તેની સાથે કાર્યકર્તાઓ ફરે છે, આ બધી વસ્તુ સ્ત્રીઓને એના પિતાના જંગલ રાજની યાદ અપાવે છે. અને એટલે જ આ વસ્તુ જે છે એ નેગેટિવિટી તરફ આગળ વધે છે. લોકો આ વસ્તુને સ્વીકારતા નથી. એક સેન્સ ઓફ સિક્યોરિટી નીતિશ કુમારના રાજમાં દેખાય છે, નીતિશ કુમારની વચ્ચે દેખાય છે. અત્યારે જે આપણે વિઝ્યુઅલમાં જોઈએ છે, એમની બાજુમાં જે મિસા ભારતી બેઠેલા દેખાયા હતા, એમની બેન છે. બહારનું કોઈ વ્યક્તિ ક્યાં છે? એક કોમન ફેમિલીમાંથી આવનાર વ્યક્તિ ક્યાં છે? અને આ જ બધી વાતનો એક ગોળ ફરીને એક મુદ્દો બન્યો કે સ્ત્રીઓ એવું માને છે કે તેઓ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી અને રાહુલ ગાંધી સાથે નહીં, પરંતુ એનડીએ નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી સાથે રહેવા માંગે છે, અને લોકોએ પોતાનો જવાબ આજે આપી દીધો. જી, અને ખાસ કરીને એ જ વાત કરીએ કે કોંગ્રેસે પણ ઘણીવાર જો આમ જોવા જઈએ તો આ ચૂંટણીમાં ખાસ કરીને હાર્ડ બાર્ગેનિંગ કર્યું હતું, અને ખાસ કરીને સીટો માટે. અને પછી જો વાત કરીએ તો ફ્રેન્ડલી ફાઇટની પણ વાત કરી. આ પણ એક મોટું નુકસાન કરી ગયું છે તેમને. જુઓ, નિર્ણય લેવા પડે અને નિર્ણય ક્લિયર હોવા જોઈએ, વિધાઉટ એની ડાઉટ. આજે ફ્રેન્ડલી ફાઇટનો ઉપયોગ શું છે? ફ્રેન્ડલી ફાઇટનો મતલબ એમ કે તમે તમારા વિરોધીઓને ગણકારી નાખ્યા. અરે પણ તમારી પોતે અત્યારે થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નવનાથ બને પ્રેસ કોન્ફરન્સ કરી અને ઠેકડી ઉડાડી રાહુલ ગાંધીની કે કોંગ્રેસ પાર્ટીની તુલના અથવા કોમ્પિટિશન જે છે એ અપક્ષ અને નિર્દલીયો સાથે જ થઈ શકે તેમ છે. જ્યારે તમારા પાર્ટીની આ પોઝિશન છે, ત્યારે તમે બાર્ગેનિંગ કરી જ કઈ રીતે શકો? આનાથી એક બીજી વસ્તુ એવી સાબિત થાય છે કે કોંગ્રેસ પાર્ટી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી જમીનથી જોડાયેલી પાર્ટી નથી. આ બંને પાર્ટીઓ લોકોની નસ નાડી પારખવામાં અસફળ રહી ગઈ છે એવું લાગે છે. જો મને યાદ આવી રહ્યું છે લાલકૃષ્ણ આડવાણીનું ઇલેક્શન મિશન, ત્યારે હું રિપોર્ટર તરીકે સેવા બજાવતો હતો અને લાલકૃષ્ણ આડવાણીએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત મુંબઈ શહેરથી કરી હતી, અને કિરીટ સોમૈયા જે સાંસદ હતા તેમણે બહુ મોટું સ્કેમ તેઓ લઈ આવ્યા હતા. ટેલિકોમ કૌભાંડ, 2G સ્પેક્ટ્રમ, કોલસા કૌભાંડ, લોકો વચ્ચે બહુ ચગ્યું હતું, લોકો વચ્ચે બહુ ચાલ્યું હતું, એની ચર્ચા બહુ થઈ હતી. પણ ભાજપ ચૂંટણી નહોતું જીતી શક્યું, કારણ કે કોંગ્રેસ પાર્ટીએ લોકોને કન્વિન્સ કર્યા હતા કે આ એડમિનિસ્ટ્રેટિવ આરોપ છે, આ એડમિનિસ્ટ્રેશનમાં રહેલી ત્રુટીઓ પરનો આરોપ છે. અને ત્યાં સુધી કે કપિલ સિબ્બલે તો ઝીરો લોસ થિયરી પણ રજૂ કરી હતી. એલિગેશન જ્યારે લાગ્યા એના રિઝલ્ટ 5 વર્ષ પછી આવ્યા, પરંતુ તત્કાળ એ એલિગેશનના રિઝલ્ટ દેખાયા નહીં, કારણ કે આરોપ એ એડમિનિસ્ટ્રેટિવ આરોપ હતા. હું આજે પણ માનું છું કે કોંગ્રેસ પાર્ટી વોટ ચોરીની વાત કરે છે, વોટર લિસ્ટમાં ગોટાળો છે તેની વાત કરે છે, SIR નો વિરોધ કરે છે. છેલ્લે આટલા બધા લાખો નામ વોટિંગ લિસ્ટમાંથી
કપાઈ જાય છે અને આ બધું થયા પછી પણ એક્સેસિવ વોટિંગ થાય છે અને એનડીએ થમ્પિંગ મેજોરિટીથી ચૂંટણી જીતે છે. આનો અર્થ શું છે? આનો અર્થ તમે રાજનીતિની ધરીથી ખસી ગયા છો. ભાજપની રણનીતિ તો જુઓ. છઠ પૂજા એ બિહારનો સૌથી મોટો કાર્યક્રમ. બરાબર છઠ પૂજાની જોરદાર તૈયારીઓ કરવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એ કાર્યક્રમમાં સામેલ થવું. છઠ પૂજા સમયે જ વિવિધ યોજનાઓ થકી લોકો સુધી પૈસા પહોંચાડવા. આ ઉપરાંત સ્ત્રીઓ પર વિશેષ ફોકસ રાખવું. એટલે કે એક દિશા, એક નિર્દેશ, એક યોજના અને યોજનાબદ્ધ રીતે આગળ વધવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે. ને આમાં એક નામ જે અત્યાર સુધી ક્યાંય નથી આવ્યું, એ નામ છે વિનોદ તાવડેનું. વિનોદ તાવડે મહારાષ્ટ્રના નેતા છે અને બિહારના પ્રભારી હતા. અને જે આખી રણનીતિ બની એ રણનીતિમાં તેમણે બહુ મહત્વપૂર્ણ રોલ નિભાવ્યો અને તેમણે આખી રણનીતિ આંકવામાં પણ મોટી ભૂમિકા, એને લાગુ કરવામાં પણ નિભાવી અને આજે એનું પરિણામ દેખાય છે. ભલે અત્યારે વિનોદ તાવડે ફ્રન્ટ ઉપર આવ્યા નથી, પણ મારું એવું માનવું છે કે રણનીતિમાં એમનો સિંહ ફાળો હતો. જી, અને હવે મારે એક છેલ્લો સવાલ લેવો છે, પણ મારે 2-3 સવાલ બાકી છે ને હું એને કમ્બાઈન કરું છું. તમે મહારાષ્ટ્રથી છો ને ખાસ કરીને હવે ત્યાં તમે જોયું હતું સીએમના પદ માટેનું જે યુદ્ધ થયું હતું એ હવે ત્યાં બિહારના હિસાબે કોઈ શક્યતા લાગે છે? અને બીજું, મેન્ડેટ સારું મળ્યું છે તેનાથી રિફોર્મ કરવામાં કેટલી સરળતા રહેશે સરકારને? અને તમે બિહારની હવે ગ્રોથ સ્ટોરી કઈ રીતની જુઓ છો? જો એક વાત સમજી લ્યો. નંબર 1, ચૂંટણી પહેલા ભાજપે કહ્યું હતું કે નીતિશ કુમાર વિલ બી સીએમ અને 100% નીતિશ કુમાર સીએમ બનશે. કારણ કે રાજ્યમાં નીતિશ કુમાર છે અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને વડાપ્રધાને એનડીએની સરકાર દિલ્હીમાં ચલાવવી હોય તો બિહારમાં નીતિશ કુમારને મુખ્યમંત્રી રાખવા પડશે, નહીં તો કેન્દ્રમાંથી તેઓ સમર્થન પાછું ખેંચી શકે છે. આ પહેલા સવાલનો જવાબ. બીજો વિષય, એબ્સોલ્યુટ મેજોરિટી, એનો મતલબ એબ્સોલ્યુટ ડિસિઝન્સ. તેમને કામ કરવામાં ઘણી હવે સરળતા રહેશે. વિરોધ પક્ષ નેતા નહીં હોય એટલે પ્રશ્ન પૂછનાર કોઈ જ નથી. અને આ ચૂંટણીમાં યુવાનોએ સવાલ પૂછ્યો હતો કે બિહારીઓ બહાર જઈને કામ કરે છે, બિહારીઓને રાજ્યમાં કામ ક્યારે મળશે? તો આ તમારો પ્રશ્ન છે, એ જ નેક્સ્ટ ચૂંટણીનો એજન્ડા બનશે એવું મારું માનવું છે. જી, અને એ જ વાત આપણે ગુજરાતમાં પણ જોઈ છે. ખાસ કરીને ગુજરાતમાં પણ એટલી જ પાવરફુલ મેજોરિટી મળી હતી અને પછી ડિસિઝન મેકિંગ આપણે ગુજરાત સરકારનું જોઈ શકીએ છીએ. એટલે જે મયુરભાઈએ વાત કરી કે એબ્સોલ્યુટ પાવર એટલે એબ્સોલ્યુટ ડિસિઝન મેકિંગનો પાવર, અને એ જ હવે જોઈએ કે બિહાર માટે પણ એ જ રીતે ગ્રોથ સ્ટોરી તરીકે સાબિત થઈ શકે. મયુરજી, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા કરવા બદલ. તો હવે બુલેટિનમાં લઈએ એક વિરામ.